નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસામાં કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપ ડાલુ ઝડપાયું। પોલીસે 3 ભેંસો સહિત ₹3,23,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ। ડીસાના શમશેરપુરામાં માલધારી સમાજના સંમેલનના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજ ભાભરથી અનેક વાહનો સાથે રેલી સ્વરૂપે ચરોતર ખાતે પહોંચ્યા। લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાનું નામાંકન ભરવાનું શરૂ કરી દીધું। આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન યોજાનાર છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસામાં કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપ ડાલુ ઝડપાયું। પોલીસે 3 ભેંસો સહિત ₹3,23,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતી ભેંસ ભરેલું જીપ ડાલુ પકડીને પોલીસને સોંપતા પોલીસે ₹3,23,00,000નો મુદ્દામાલ જપ્ત કરી ડીસાના જીવદયા પ્રેમી અને જાણીતા એડવોકેટની ફરિયાદને આધારે જીપ ડાલા ચાલક ગામે ગુનો નોંધ્યો છે। આ અંગેની વિગત એવી છે કે ડીસામાં જીવદયા ક્ષેત્રે કામગીરી કરતા જાણીતા વકીલ હિનાબેન જમનાદાસ ઠક્કરને જૂના ડીસા ગામના મક્ષીભાઈ દેસાઈએ ફોન કરીને જણાવેલ કે અમે 3-4 જીવદયાવાળા મિત્રોએ વાસણા ગામ પાસેથી જીપ ડાલુ નંબર GJ08AU 6464ને ઊભું રાખેલ, જેમાં 2 ભેંસો અને 1 જોટી ભરેલી છે અને જીપ ચાલકને પૂછતા તેણે આ ભેંસો ડીસા ગવાડી કતલખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું, જેની હિનાબેન વકીલે તેઓને ડીસા તાલુકા પોલીસ મથકે જીપ ડાલુ લઈને આવવા જણાવેલ, જેથી જીવદયા પ્રેમીઓ જીવ ડાલાને પોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા અંતર 2 ભેંસો અને 1 જોટી કિંમત ₹23,000 મળી આવેલ। જીપ ડાલામાં કોઈ પ્રકારના ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ ન હતી અને પશુઓના મેડિકલ ચેકઅપ અંગેનો કોઈ પણ પ્રમાણપત્રો પણ ન હતા। પશુઓ કતલખાને લઈ જતા હોવાનું જાણવા પડતા પોલીસે ભેંસો અને ગાડી મળી કુલ ₹3,23,00,000નો મુદ્દામાલ જપ્ત કરી હિનાબેન વકીલની ફરિયાદના આધારે જીપ ડાલા ચાલક યુસુફ ઇકબાલભાઈ મેમણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બાબર ખાતે આનંદ ધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા પાલનપુર જવા નીકળ્યા। તેઓ વિશાળ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સાથે આજે શુભમુહૂર્ત ફોર્મ ભરશે। જુઓ આ અહેવાલ। આજે તારીખ 15/4/2024ના રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલનપુર મુકામે ફોર્મ ભરવા જવાનું છે। ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે એ પણ હું અપેક્ષા રાખું છું। બનાસકાંઠાની જનતા એ છેલ્લા 1.5 મહિનાથી અમે જે પ્રવાસ કરીએ છીએ એ પ્રવાસના અનુસંધાને અમને આશીર્વાદ આપશે। જે મેન્યુફેસ્ટો કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને આવનાર સમયની અંદર અમે લોકો વચ્ચે જઈશું। કેટલો વિશ્વાસ બેન જીતનો? હું માનું ત્યાં સુધી મારા 28 વર્ષના જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણીમાં આવો કોઈ માહોલ હોતો નથી, પણ જ્યારે સ્વયંભૂ પ્રજા આશીર્વાદ આપવા માટે જ્યારે આગળ આવી રહી છે ત્યારે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસ દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ મામલે આજે ડીસાના શમશેરપુરામાં માલધારી સમાજના સંમેલનના વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન આપતા ખુલાસો કર્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, તેમજ અનેક જગ્યાએ ચૂંટણી ભંગ મામલે પણ સામસામે ફરિયાદો ઉઠી છે, જેમાં કોંગ્રેસે પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે, જે મામલે આજે શંકર ચૌધરીએ ખુલાસો કર્યો હતો। ડીસા તાલુકાના શમશેરપુરા સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે હું સંવૈધાનિક જગ્યા ઉપર છું, એટલે કોઈ રાજકીય
ભાષણ નથી કરતો. મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી. રાજકીય એવો કોઈ નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે. એવું સંવૈધાનિક કોઈ નથી, પરંતુ હું બંધારણનું સન્માન કરવાવાળો માણસ છું અને એની પરંપરાઓને માન આપવાવાળો માણસ છું. વધુમાં તેમણે જણાવ્યું કે આટલી ચૂંટણીઓ ચાલે છે તો હું કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. શ્રીમદ ભાગવદ ગીતાની જેમ કાયદાને માન આપવું એ બધાની જવાબદારી છે, પણ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય પણ જરૂરી છે. મર્યાદાની બહાર ન જવું એ આપણા સંસ્કારો છે. બધી જગ્યાએ બધા હળીમળીને એકબીજાના સહકારથી રહીએ તો બધાનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય એવું આપણે બધા સમજુ લોકો છીએ. અને જે બેઠા હારા લાગતા હોય અહીંયા જ મૂળ તો લાગે ને બધું સેન્ટર તો બધું બધા સમજો છો. મને હમણાં મીડિયાના મિત્રો પણ આવ્યા છે, તો મારે એક વાત એમને પણ ધ્યાન ઉપર મૂકવી છે. આમ તો હું સંવિધાનિક જગ્યા ઉપર છું, એટલે કોઈ રાજકીય પાર્ટીના ભાષણ કે એવું બધું નથી કરતો. મને કોઈ રીતનું કાયદાકીય બંધન નથી, કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી. પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું. એટલા માટે કરીને આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ સીધી રીતે કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નથી કરતો. પણ આ સંવિધાનની મર્યાદાઓનું ભાન રાખવાનું બધા લોકોને હોય. એવું ના હોય કે કોઈ ધારાસભ્ય થાય એટલે કાયદાથી ઉપર હોય. તો ધારાસભ્ય બને તો પણ એમને કાયદાની પરિપ્રેક્ષમાં રહીને કામ કરવાનું હોય. શ્રીમદ ભગવદ ગીતાની જેમ કાયદાને માન આપવું બધાની જવાબદારી છે. બંધારણીય જગ્યાની સામે કઈ રીતે વાત, કોઈ એનું અવમાન થાય એ રીતનો શબ્દ કોઈ ધારાસભ્ય થાય તો એ કરી દે તો એ કાયદામાંથી મુક્ત નથી થતા, એવું નથી હોતું. અને કાયદાનું પાલન કરવાથી બધાના હિતમાં છે, તમામ લોકોના હિતમાં છે. પરંતુ જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય. એટલે મર્યાદાની બહાર ન જવું એ મને લાગે છે કે આપણા સંસ્કારો પણ છે અને આપણે એને માન આપવાનું, સંવિધાનને માન આપવાનું કામ છે એ પણ મને લાગે છે કે આના કારણે છે. અને એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ના રહે એનું ધ્યાન રાખવાનું કામ કરશું. બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજ ભાભરથી અનેક વાહનો સાથે રેલી સ્વરૂપે ચરોતર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગેનીબેન ઠાકોરે જંગી સભાને સંબોધન કરી ભાવુક થયા હતા. ત્યારબાદ તેઓએ કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભરીને જીતનો દાવો વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાનું નામાંકન ભરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ભાભરની આનંદધામ ગૌશાળામાં પહોંચીને આનંદ પ્રકાશ ભાવજીના આશીર્વાદ લઈને મહાદેવના દર્શન કરીને અનેક વાહનોના કાફલા સાથે પાલનપુરના ચરોતર ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા. બનાસકાંઠાના મતદારો ગેનીબેન ઠાકોરના સમર્થનમાં મતદાન કરે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પાલનપુરના ચરોતર ખાતે સભાનું આયોજન કરાયું, જ્યાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, બનાસકાંઠા કોંગ્રેસના પ્રભારી બળદેવજી ઠાકોર, પાટણના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે બનાસકાંઠાની ચૂંટણી અહંકારી લોકોનો અહંકાર તોડવાની ચૂંટણી છે. ભાજપે અમારા ગેરકાયદેસર એકાઉન્ટ સીઝ કર્યા અને ખૂબ પરેશાન હોવાની કોશિશ કરી છે. તેનો જ પ્રેમ અને અમને લોકોનો મળી રહ્યો છે અને અમારા ઉમેદવારને પૈસા આપવા માટે લોકો લાઈનો લગાવે છે. લોકશાહીમાં કોઈનો અહંકાર નથી ટકતો. ભાજપને થોડા ટાઈમ મતો મળ્યા એટલે એમ માની લીધું કે લોકો અમારા ખિસ્સામાં છે. ગેનીબેન ઠાકોરની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેને લઈને કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ વધતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે અમારે અહીં એક સાથે બેસવાના, કસુબા કરવાના સંસ્કાર છે, ત્યાં તો જોઈ લઈશ, પતાવી દઈશ તેવી વાત છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 5 કે 25 લોકોએ બેસીને નથી બનાવ્યો. રાહુલજીએ યાત્રા નીકાળીને લોકોના સૂચનો આવ્યા અને તેનાથી ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે. કોંગ્રેસ બોલે એ કરે છે. 72,000 કરોડના દેવા
મનમોહન સિંહની સરકારમાં માફ થયા હતા. જો એમની સરકાર બને તો ડીસામાં જ્યાં બટાકા વાવતા હશે તે 20 ગામોની જમીન સરકાર લઈ લેશે અને તેનું ભાડું ખેડૂતને આપશે અને ઉદ્યોગપતિને આપી દેશે. ભાજપ વિકાસના નામે મત નહીં માંગે, હિન્દુ મુસ્લિમના નામે મત માંગશે. તો ગેનીબેનની જંગી સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. વિધાનસભાની અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ લીધા વગર તેમની ઉપર આકરા પ્રહારો કરતા કહું કે એક બાજુ અહંકાર છે તો બીજી બાજુ લોકો સાથે રહેતી ઝાંસી की રાણી ગેનીબેન છે. ગેનીબેન માટે બનાસના લોકો ભાવના લઈને નીકળ્યા છે, એટલે વિજય ગેનીબેનનો નહીં લોકોનો થવાનું છે. હું નર્મદા વિભાગમાં મિનિસ્ટર હતો એટલે કચ્છનાને બનાસકાંઠાના લોકોને આપવાનું કર્યું હતું, પણ અફસોસ આ વિસ્તારના લોકોને પૂરતું નથી મળ્યું. અહીંના નેતાઓ અહંકારી છે. પહેલા તો એ અહંકારી નેતાને હતું કે હું સંસદ બનીશ જાઉં, પણ પછી ગેનીબેનનું નામ આવ્યું એટલે એમનું મોઢું પડી ગયું ને એ હટી ગયા. પણ એમને બીજા કોઈ નેતાને જાણી જોઈને ટિકિટ ન આપવી કે કોઈ તેમની આગળ આવી જશે એટલે રેખાબેનને શહીદ કરવા ટિકિટ અપાવી. જો તમારે ગલબાભાઈનું ઋણ ચૂકવ્યું હોય તો રેખાબેનને બનાસ ડેરીના ચેરમેન બનાવ. 82 અબજ 52 કરોડ ભાજપે ઇલેક્ટ્રોન બોન્ડની ભ્રષ્ટાચારના પૈસા ભેગા કર્યા છે. લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થનમાં ઉમટેલા લોકોનો આભાર માનીને તેમને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી. વડોદરા શહેર સાજીગંજ પોલીસ સ્ટેશનના NDPSના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી દાંતા પોલીસ. શ્રી અક્ષયરાજ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને પકડવાની સૂચના કરેલ હોય જે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા અધિક્ષક ડોક્ટર જે ગામિત સાહેબ શ્રી પાલનપુર વિભાગ પાલનપુર નાઓની સૂચના કરેલ. જે અન્વયે શ્રી રોહિત કુમાર પ્રો IPS તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LG દેસાઈ નાઓની સૂચનથી વિક્રમભાઈ કાંજીભાઈ હેડ કોન્સ્ટેબલ તથા રણજીતસિંહ ભવાનસિંહ પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફના માણસો માંકડી OP વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ ખાનગી રાહે બાતમી હકીકતને આધારે વડોદરા શહેર સાજગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઋત્વિકભાઈ ઉર્ફે ગટ્ટુ દિનેશભાઈ જાતે પરમાર રહેઠાણ માંકડી તાલુકા દાંતા જિલ્લા બનાસકાંઠાવાળાને આજરોજ CRPC કલમ 41I મુજબ 14મી એપ્રિલ 2024ના રોજ 6:30 માંગડી ગામેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. પકડાયેલા આરોપીમાં ઋત્વિકભાઈ ઉર્ફે ગટ્ટુ દિનેશભાઈ જાતે પરમાર રહેઠાણ માંકડી તાલુકા દાંતા જિલ્લા બનાસકાંઠા કામગીરીમાં જોડાયેલ દાંતા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની વિગત શ્રી રોહિત કુમાર પ્રો IPS પોલીસ સબ ઇન્સ્પેક્ટર LG દેસાઈ સાહેબ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ભવાનસિંહ. ગેનીબેન ઠાકોરે ભર્યું ઉમેદવારી પત્ર. આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન યોજાનાર છે. તે પહેલા ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારે બનાસકાંઠા બેઠકની કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેને ભવ્ય રેલી અને જાહેર સભાને સંબોધી હતી. જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધતા ગેનીબેન સ્ટેજ પર ભાવુક બન્યા હતા અને મતદારોને કહ્યું કે હું જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે લોકો મને હાર પહેરાવે છે, તેમનું ઋણ મારા ઉપર છે. લોકોની પેઢીઓ જતી રહે પણ લોકસભાની ટિકિટ નહીં મળતી, મને મળી છે. ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ કનૈયા મારી ના ઉતારજે. સભા સંબોધ્યા બાદ ગેનીબેન ઠાકોરે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, નેતાઓ અને કોંગ્રેસના ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. हम तुम्हारे साथ આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના 18 આલમ 36 કોમની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ત્યારે આવનાર સમયમાં 7/5/2024ના રોજ મતદાન યોજાવાનું છે. બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા 1 મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ, બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે. તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે. આ સવા લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે. ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. આજે અમારું મોવડી મંડળ હાજર રહી
અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. આવનાર સમયમાં 7 તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માંગીએ. બેન, આજે આપ ભાવુક થયા હતા સ્પીચ દરમિયાન, શું કહીશું? લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના માણસો, મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે. એવા સમયમાં એમના પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000, ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો પર જે અમારું ઋણ છે, મતદારોનું ઋણ છે, એ ઋણ અમે ક્યારેય પણ ઉતારી શકીએ એમ નથી. છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમને જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ. અમારા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં જે મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ, વાવેતર પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો, મોંઘવારી નાબૂદ કરીશું, એની બદલે 400 બાદનો 1100 પહોંચાડ્યો અને ભરપૂર ભ્રષ્ટાચાર કરી 82 અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા. બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી. એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે. હું આભાર માનીશ. લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો, કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે. 5 લાખથી જીતીશું. અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો. એક મહિલા પરિવારમાંથી એને 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે, કરીને બતાવી છે. 30 લાખ નોકરીઓ ખાલી છે. સરકાર બને એ નોકરીઓ પૂરાશે. યુવાનોને 1 લાખ રૂપિયાનું સ્ટાઇપન્ડ, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે. ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે. ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું. અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે. આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે. એ સૌનો નતમસ્તક આભાર. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.